દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ડમ્પર ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે ડ્રોનથી ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો. છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં 26 ફેબ્રુઆરી 2025ના રોજ એક ડમ્પર ચોરી થઈ હતી. આ ઘટના બાદ દાહોદ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી શરૂ કરી. શંકાસ્પદ ઇસમો દાહોદ નજીક આવતા અવિન્તા હોટલ પાસે જોવા મળ્યા, જે બાદ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી. શંકાસ્પદ ઇસમો પોલીસને જોઈને ખેતરમાં છુપાઈ ગયા હતા. પોલીસે રાત્રે આખી શોધખોળ કર્યા બાદ સવારે ડ્રોનની મદદથી તેમની સ્થિતિનું નિર્ધારણ કર્યું. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા અને ચોરી કરાર ડમ્પર કબજે કર્યું. આ સફળતા માટે રાજ્યના પોલીસ વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ દાહોદ પોલીસની પ્રશંસા કરી રહ્યા છે. આ ઘટના ટેકનોલોજીના સદુપયોગ અને પોલીસની સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ છે. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવાની આ ઘટના પોલીસ વિભાગ માટે પ્રેરણાદાયક છે. આથી ભવિષ્યમાં પણ આવા ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરીને પોલીસ વધુ કાર્યક્ષમ બની શકે છે.